આઝાદી બાદ પણ વિકાસની વાતો સાકડ ગામથી દૂર છે। ગામમાં અનેક પ્રશ્નો છે। ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સમસ્યા, સરકારી બસ અને હાઈસ્કૂલ, પાકા રસ્તા જેવા અનેક પ્રશ્નોના ઉકેલને લઈને 1575 મતદારો સાકડ ગામના મુખીને ચૂંટાશે। સાકડ પંચાયત માટે 2 ઉમેદવાર મેદાને છે, જેમાં મગનભાઈ દેસાઈએ સર્વ સમાજને સાથે રાખીને ગામ આદર્શ ગામ બને એવા વિકાસના વાયદા સાથે મતદારો પાસે મત માંગી રહ્યા છે। રાજકીય અનુભવી મગનભાઈએ સાકડ ગામના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે। પૂરના કારણે અનેક ગામ અસરગ્રસ્ત જાહેર થયેલા છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી છે। સાથોસાથ ગામતળમાં પણ તંત્રનો સહકાર મેળવી યોગ્ય પ્લોટની વ્યવસ્થા કરી આપવાનું પણ વચન આપતા જોવા મળી રહ્યા છે। ચૂંટણીમાં જીત મેળવવા વિકાસની વાતો મતદારો સુધી પહોંચાડવા ખેતર, ઘર અને ગલીઓ સુધી કમર કસાઈ રહી છે। ગામના મતદારોને પણ મગનભાઈ દેસાઈ પર વિકાસની વાત પર વિશ્વાસ હોવાથી ખુદ મતદારો ગામના મુખી તરીકે મગન દેસાઈને જીત આપવાના મેદાને જોવા મળી રહ્યા છે।